એવી રીતના આપણે જવાનું છે. આખો આ પાછળ છે એ પોરબંદર દ્વારકા મેન હાઈવે છે. ત્યાંથી કુછરી ગામમાં આવ્યો. ગામમાંથી આ વાડી વિસ્તારવાળા રસ્તામાં થોડા જ આપણે આગળ આવશું ને સામે તમને જે ધજા દેખાય છે જો એ જ જગ્યાએ મંદિર છે. ત્યાં ખીમેશ્વર મહાદેવ મંદિરનું અહીં પુરાતત્વ વિભાગ દ્વારા પણ અહીંયા લેખ લખવામાં આવેલો છે. એ પણ તમે આખો આ વાંચી શકો છો. પશ્ચિમ ભારતમાં અદ્વિતીય આ મંદિર છે અને આ ભગવાન રામજીની 71 પેઢીના જે વંશાવૃક્ષ છે એના પણ તમે આ દર્શન કરી શકો છો. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણની પેઢીના 71 પેઢીના વંશવૃક્ષના દર્શન કર્યું. આ મોટો ખાંડણીઓ છે ભીમનો. જો આ સામે તમે જે જોઈ રહ્યા છો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે આ ભીમનો ખાંડણીઓ. ભીમના જે હાથોના નિશાન છે શિવલિંગ ઉપર હાલની તકમાં નિશાન છે. જ્યારે ભગવાનનો શૃંગાર જ્યારે રાત્રે ઉતારવામાં આવે છે ત્યારે તમે શિવલિંગના દર્શન થશે. ગુડ આફ્ટરનૂન ગાઈસ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે હું તમને એક એવા મહાદેવજીના દર્શન કરાવીશ કે જેની સ્થાપના પાંડવોએ કરેલી હતી. પાંડવોમાં જે ભીમ હતા એને આ મહાદેવજીની સ્થાપના કરેલી હતી. આ મંદિરનો શું ઇતિહાસ છે એ પણ આપણે ત્યાં જાણશું. આનો એક રોચક ઇતિહાસ છે કે શું કામ અહીંયા પાંડવોએ શિવલિંગની સ્થાપના કરેલી હતી, શું કામ અહીંયા ભીમે શિવલિંગની સ્થાપના કરેલી હતી, એનો અતિ રોચક ઇતિહાસ છે. એ પણ હું તમને પહેલાં મંદિરે જઈ અને દર્શન કરીને પછી વિસ્તારથી તમને માહિતી આપીશ. આ પણ ઘણું જૂનું પ્રાચીન મંદિર છે જે કુછડી કહીને નાનકડા એવા ગામમાં મંદિર આવેલું છે. એવી રીતના આપણે જવાનું છે. આખો આ પાછળ છે એ પોરબંદર દ્વારકા મેન હાઈવે છે. ત્યાંથી કુછરી ગામમાં આવ્યો. ગામમાંથી આ વાડી વિસ્તારવાળા રસ્તામાં થોડા જ આપણે આગળ આવશું ને સામે તમને જે ધજા દેખાય છે જો એ જ જગ્યાએ મંદિર છે. ત્યાં જવાનું છે આપણે. પણ અહીંથી અત્યારે બપોરનો સમય છે તો કોઈ પણ વાહન નથી મળતું એટલે ચાલીને જવું પડે છે. 1.5 કિલોમીટર જેટલું થાય છે ત્યાંથી આપણે કુછડી ગામમાંથી આ મંદિર. તો જઈએ છીએ અને તમને હું દર્શન કરાવું છું એ અદ્ભુત મહાદેવજીના. ખીમેશ્વર મહાદેવ મંદિર પહેલાં અહીંયા એક ભીમ તળાવ અને ઘી તળાવ આવેલું છે. પાંડવોના સમયનું શું છે ઇતિહાસ એ જોઈએ છે ને હું તમને દર્શન કરાવું છું. જો અહીંયા લખેલું છે. તો આ સામે તમે જો વાંચી શકો છો લખ્યું છે પાંડવોના સમયનું આ ઘી તળાવ છે. પહેલાં શું ઇતિહાસ છે વાંચી લઈએ છીએ આપણે. પાંડવો જ્યારે અહીં આવ્યા ત્યારે મહાદેવજીની સ્થાપના કરી. તે સમયે આ તળાવનો ઉપયોગ કરતા હાલ આ તળાવમાં એકદમ મીઠા સાકર જેવું પાણી બારે માસ રહે છે. અત્યારે આ મંદિરમાં આ પાણીનો પીવામાં ઉપયોગ લેવાય છે. તો આ સામે તમે જે તળાવ જોઈ રહ્યા છો એ તળાવ જ્યારે પાંડવો જ્યારે આ જગ્યાએ આવેલા હતા અને મહાદેવજીની સ્થાપના કરેલી હતી ત્યારે આ જ જગ્યાએ સ્નાન કરવા આવતા. અને આ તળાવ છે એમાં બારે માસ મીઠું પાણી રહે છે એવું આ તળાવ છે. એના પણ તમે દર્શન કરશો. એક્ઝેક્ટ આ મંદિર થોડુંક જ અહીંથી આગળ છે. રસ્તામાં જ આખું આ ઘી તળાવ ભીમ તળાવ કહેવામાં આવે છે તે આવે છે. અને હવે આપણે જઈએ છીએ શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે. સામે તમે આ બોર્ડ પણ વાંચી શકો છો. લખેલું છે શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિરનો તરફ જવાનો રસ્તો. અને આ સામે તમે જે ધજા જોઈ રહ્યા છો એ આવી ગયું છે શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિર, પાંડવો દ્વારા સ્થાપિત અતિ પ્રાચીન મંદિર. તો આ સામે તમે ગેટના પણ દર્શન કરી શકો છો શ્રી ખીમેશ્વર મહાદેવ. તો જઈએ છીએ આપણે અંદર અને અંદર જઈને સૌપ્રથમ તમને મહાદેવજીના દર્શન કરાવીશ અને એના પછી હું તમને દર્શન કરાવીશ બાજુમાં એક ટીટોળીનું મંદિર છે. આઈ થિંક એ બીજા વિડીયોમાં કરાવીશ. અત્યારે તમને હું દર્શન કરાવીશ શ્રી ખીમેશ્વર મહાદેવજીના મંદિરના દર્શન અને પછી એનો ઇતિહાસ જાણશું આપણે. તો આ આપણે મંદિરની અંદર એન્ટ્રી લઈ લીધી છે. જેવા જ તમે મંદિરની અંદર એન્ટર થશો તો તમને સૌપ્રથમ દર્શન થશે અહીંયા દેવાધિદેવ મહાદેવના. તો એના પર તમે આ દર્શન કરી શકો છો. હવે જઈએ છીએ આપણે મુખ્ય મંદિરની અંદર દર્શન કરવા માટે. મંદિર ઘણું મોટું છે, ઘણું વિશાળ અને ઘણું પ્રાચીન મંદિર છે. ઇતિહાસ પણ પાંડવોના સમકાલીનનો આખો ઇતિહાસ છે. તો ઘણું મહત્ત્વપૂર્ણ પ્રસાદીનું મંદિર કહેવાય. તો એના આપણે હવે દર્શન અંદર જઈને કરીએ છીએ. આ બાજુ તમે જોઈ શકો છો નાનકડું એવું ગાર્ડન જેવું બનાવેલું છે મંદિરના એક્ઝેક્ટ ગેટની પાસે. અને મસ્ત શાંતિ છે. શાંતિથી તમે ભજન કરો, ભક્તિ કરો, શાંતિ તમે અહીંયા બેસી શકો છો. તો જઈએ છીએ હવે આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે.
તો અહીંથી હવે આપણે અંદર એન્ટર લેવાનું છે. ઓકે, તો આપણે આ પહોંચી ગયા છીએ. અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણા વિશાળ વટવૃક્ષના પણ તમને અહીંયા દર્શન થાય છે. અને અહીંથી હવે અંદર એન્ટ્રી લેવાની છે આપણે શ્રી ખીમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો આ એન્ટ્રી ગેટ પણ તમે દર્શન કરી શકો છો, શ્રી ખીમેશ્વર ધામ, ખીમેશ્વર મહાદેવ મંદિર. તો આ મંદિરની અંદર આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા થોડો ઇતિહાસ લખેલો છે. શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિરનો સંક્ષિપ્તમાં ઇતિહાસ છે, પણ ઘણું મોટું એટલે એક સાથે વાંચી નહીં શકું. આપણે જે પૂજારી છે એને પૂછશું. વલ્લભી વંશ તથા જગત કોમ નામક ઇતિહાસને આધારે આ પુરાતત્વ વિભાગના આધારે આ ઇતિહાસકો છે. અને અહીંયા સંપૂર્ણ શિવ પરિવારના પણ તમે દર્શન કરી શકો છો. તો જઈએ છીએ અંદર, દર્શન કરાવું છું. એ પહેલાં ઘણા નાના મોટા મંદિર છે. જો આ ખીમાનંદ કુછડિયાના પણ મૂર્તિના પણ તમે આ દર્શન કરી શકો છો. પહેલાં તમને બધું દર્શન કરાવી દઉં છું અને પછી આપણેનો ઇતિહાસ એ છે એ જાણશું. અને આ બાજુ જો ભીમનો ખાંડણીઓ પણ છે, એના પણ દર્શન કરાવું છું. ઘણો મોટો ખાંડણીઓ છે ભીમનો. જો આ સામે તમે જે જોઈ રહ્યા છો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે આ ભીમનો ખાંડણીઓ. એના પણ જો આવડો મોટો ભીમનો ખાંડણીઓ છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. ભીમ જ્યાં આમાં વસ્તુ ખાંડતા હશે એવો ભીમનો આ ખાંડણીઓ છે. અને હવે આપણે જઈએ છીએ મુખ્ય મંદિરની દર્શન કરવા માટે. આ સામે તમે મુખ્ય મંદિર જોઈ શકો છો, શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિર. એની બાજુ નાનકડું બીજું એક મહાદેવનું મંદિર છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. હવે જઈએ છીએ આપણે જે મુખ્ય મંદિર છે એના દર્શન કરવા માટે. આ બધું ઇતિહાસ પણ લખેલો છે કે ગુજરાતમાં અદ્વિતીય મંદિર સમૂહમાં ઈસવીસન 6ઠી ની 16મી સદીના ભિન્ન ભિન્ન કલા ક્ષેત્રના 7 મુખ્ય મંદિરો આવેલા છે. સૌથી નાની ગણેશજીની દેરી મસ્તક આકારની સમગ્ર ગુજરાતમાં એકમાત્ર દેરી છે. આ ગુજરાતમાં નાના મોટા મંદિર પગથિયાવાળા ભાવ છે. આ નવદુર્ગા પુરાતત્વીય દ્રષ્ટિએ અતિ પ્રાચીનતમ મંદિર છે. તેના પણ દર્શન કરી શકો છો. તો હવે આ જઈએ છીએ આપણે જે મુખ્ય મંદિર છે એના દર્શન કરવા માટે. અહીંયા ખીમેશ્વર મહાદેવ મંદિરનું અહીં પુરાતત્વ વિભાગ દ્વારા પણ અહીંયા લેખ લખવામાં આવેલો છે. એ પણ તમે આખો આ વાંચી શકો છો. પશ્ચિમ ભારતમાં અદ્વિતીય આ મંદિર છે એનો લેખ પણ તમે વાંચી શકો છો. હવે જઈએ છીએ જે ભીમ દ્વારા સ્થાપિત જે શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિર ઇતિહાસ છે બાપુ પાસે આપણે જાણશું. એ પહેલાં તમે અહીંયા બજરંગજી એટલે હનુમાનજીના પણ તમે આ દર્શન કરી શકો છો. અને આ આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે. ઘણું વિશાળ અને પ્રાચીન મંદિર છે. તો મહાદેવજીની કેવી મસ્ત મૂર્તિના પણ તમે અહીંયા આ દર્શન કરી શકો છો. શ્રી ખીમેશ્વર મહાદેવ. તો થોડા પાસે જઈને પણ આ મૂર્તિના તમને હું દર્શન કરાવું છું. અતિ પ્રાચીન પાંડવો દ્વારા સ્થાપિત, ભીમ દ્વારા સ્થાપિત આ તમે શિવલિંગના તમે દર્શન કરી શકો છો. શું ઇતિહાસ છે, શું કામ અહીંયા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, ભીમે શું કામ શિવલિંગ સ્થાપેલી હતી, એનો પણ ઇતિહાસ તમને હું જણાવીશ. પહેલાં તમે આ મંદિરના દર્શન કરી શકો છો. અતિ આ પ્રાચીન મંદિર છે અને આગળ 5 પાંડવોની મૂર્તિ પણ છે, એના પર તમે દર્શન કરાવું છું. પહેલાં તમે ફરીથી તમે આ દર્શન કરી લ્યો. શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિર ભીમ દ્વારા જે મહાદેવજીની સ્થાપના કરવામાં આવેલી હતી એવા અતિ પ્રાચીન મહાદેવજીના તમે દર્શન કરી શકો છો. હવે આપણે જઈએ છીએ આગળ અને બીજું શું શું જોવાલાયક છે એના દર્શન કરીએ છીએ આપણે. પછી પૂજાજીને આપણે વિસ્તારથી આ સ્થાનનો મહિમા સમજશું આપણે. એ આજુ પણ તમારા ધોરણના પણ તમે આ દર્શન કરી શકો છો. અને આ ભગવાન રામજીની 71 પેઢીના જે વંશાવૃ છે એના પણ તમે આ દર્શન કરી શકો છો. અને અહીંયા થોડો ઇતિહાસ પણ લખેલો છે, આ પણ તમને એકવાર બતાવી દઉં છું. પૂજારીજી પાસે પણ આપણે જાણશું. અને આ પોરબંદર રાજ્યના મહારાણી પૃથ્વી રાજસિંહ ઉર્ફે ખીમાજી જેઠવા ત્રીજાના શાસનકાળ દરમિયાન ઈસવીસન 1813થી 1831 મહારાણી શ્રી રૂપાળીબા સાહેબ જોડાના ઝાલા ઠાકોર હઠીજીના રાજકુમારી એના પણ તમે આ દર્શન કરી શકો છો.
આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણની પેઢીના 71 પેઢીના વંશરૂપના દર્શન કર્યું. આ બાજુ ભગવાન શ્રી રામની પેઢીના હતા, આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણની 71 પેઢીના તમે આ દર્શન મને વાંચી શકો છો. આ મેં ક્યાંય જોયું નથી, કંઈ ઘણા મંદિરો ફર્યો છું, પણ આવી વંશાવલી મેં નથી જોઈ, પણ એ પણ તમે દર્શન કરી શકો છો. અને હવે આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ 5 પાંડવોના તમે દર્શન કરી શકો છો. 5 પાંડવો છે એના પણ તમને આ દર્શન થાય છે. અહીંથી થોડુંક આછું દેખાય છે, તો અહીંથી તમને હું દર્શન કરાવું છું આ 5 પાંડવોના અને આ શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિરના. થોડું આ બાજુ જાય છે, બાજુમાં પણ આપણે ઘણી જૂની અહીંયા જોઈ શકો છો કેટલી જૂની મૂર્તિઓ છે. આ જૂની મૂર્તિનો શું ઇતિહાસ છે એ પણ જાણશું આપણે. પહેલાં તમને હું આખું મંદિર દર્શન કરાવી દઉં છું અને લાસ્ટમાં આપણે ઇતિહાસ એનો શું છે એ જાણશું. આ જૂની મૂર્તિઓ પણ જોઈ શકો છો, ઘણી ખંડિત મૂર્તિ થઈ ગયેલી છે, પણ ઘણી જૂની આ મૂર્તિઓ છે. એની એક્ઝેક્ટ આ સામે તમે પાર્વતીજીના પણ દર્શન કરી શકો છો. અંદર જઈને હું તમને દર્શન કરાવું છું. આ પાર્વતીજીના પણ તમે આ દર્શન કરી શકો છો. હવે આપણે છે ને આ મંદિરનો ઇતિહાસ શું છે, અહીંયા પૂજારીજી છે એની પાસે જઈએ છીએ, જાણીએ છીએ. અને બાજુમાં જ દરિયાનો તટ છે, એક્ઝેક્ટ મંદિરની પાસે દરિયો આવી જાય છે. દરિયાના પણ ત્યાં પણ આપણે થોડા જાશું, બહુ દૂર નહીં જાય દરિયામાં, કે અત્યારે બપોરનો સમય છે, કોઈ પણ દરિયામાં હોતું નથી, તો ખાલી તમને દરિયો બહારથી બતાવીશ. પણ મંદિરનો શું ઇતિહાસ છે આપણે જાણવા જઈએ છીએ. જેમ પૂજારીજીએ આ મંદિરનો ઇતિહાસ જણાવ્યો કે ભીમ દ્વારા આ મંદિર સ્થાપેલું હતું અને ભીમના જે હાથના આંગળના નિશાન હતા એ આ શિવલિંગ ઉપર હજી હાલની તકમાં છે. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય ખીમેશ્વર મહાદેવ. પોરબંદરથી 10 કિલોમીટર દૂર રમણીય સમુદ્ર કિનારે પાંડવકાલીન સ્વયંભૂ શ્રી ભીમેશ્વર ખીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એમનો સૂક્ષ્મ ઇતિહાસ આ પ્રમાણે છે. જ્યારે પાંડવો દ્વારકા જતા હતા ત્યારે અહીંયા રાત રોકાણ હતા. અર્જુનનો એવો નિયમ હતો કે શંકર ભગવાનની પૂજા કર્યા સિવાય અન્નપ્રાશન કરવું નહીં, એટલે કે જમવું નહીં. અહીંયા આવ્યા, રાત રોકાણા, બીજો દિવસ થયો, બપોર થઈ, આજુબાજુમાં ક્યાંય પણ શિવ મંદિર કે શિવલિંગ મળ્યા નહીં. હવે ભીમની ધીરજ અને હિંમત ખૂટી. ભીમ ખૂબ ભૂખો થયો. જ્યાં સુધી અર્જુન શંકર ભગવાનની પૂજા નહીં કરે ત્યાં સુધી ભીમ પણ કોઈ પણ અર્જુન નહીં જમી શકે, ત્યાં સુધી કોઈ નહીં જમી શકે એમ. એટલે ભીમની ધીરજ અને હિંમત ખૂટી. એને ભીમે રેતીની આખી શિવલિંગ બનાવી અને અર્જુનને કીધું કે અર્જુનભાઈ, અહીંયા મહાદેવની શિવલિંગ છે, તમે તમારું નિત્યક્રમ કરી લ્યો, ત્યાં સુધીમાં હું ભોગ પ્રસાદની વ્યવસ્થા કરી આવું છું. અર્જુને શિવલિંગ ભીમે બનાવેલી શિવલિંગને જોઈ અને તુરંત જ એમનો નિત્યક્રમ પ્રમાણે પૂજા અને અભિષેક ચાલુ કર્યા. ત્યાર પછી અહીંયા બાજુમાં ભીમનો ખાંડણીયો છે, તે આ બાજુ અર્જુન પૂજા કરે છે, આ બાજુ ભીમે એ ખાંડણીઓ બનાવી અને એમાં ભોગ પ્રસાદની વ્યવસ્થા કરે છે. આ બાજુ અર્જુને પોતાના ખરા હૃદયથી મહાદેવની પૂજા અર્ચના કરી અને મહાદેવનો સાક્ષાત્કાર કર્યો, એટલે કે સ્વયંભૂ સ્વરૂપે મહાદેવના દર્શન કર્યા. ત્યાર પછી ભીમ જે ખાંડણીયામાં બનાવેલો ભોગ પ્રસાદ હતો તે લઈને અર્જુન સમક્ષ આવ્યો. અર્જુને કીધું કે લ્યો, આ તમે મહાદેવને ભોગ પ્રસાદ અર્પણ કર્યો, ત્યાં સુધીમાં તો આપણે અર્પણ કરો, પછી આપણે જમી લઈએ. મહાદેવને ભોગ અર્પણ કરી અને ભીમ અને અર્જુન અહીંયા બેસી અને જમવા લાગ્યા. 2 દિવસથી ભૂખો ભીમ તુરંત જ ખાવા માંડ્યો અને ખાવાનું પૂરું થયું ત્યારે ભીમને પેટમાં પડે પછી કંઈ ખૂચે ત્યારે ભીમને અર્જુનને ઉદ્દેશીને કીધું કે હે અર્જુનભાઈ, આજે મેં તમારા નિયમનું ભંગ કરાવ્યું હતું. કે કેમ? અહીંયા કોઈ પણ શિવલિંગ નથી, મેં મારે હાથેથી જ રેતીની આખી શિવલિંગ બનાવી. તો અર્જુન કે કાંઈ વાંધો નહીં, ભલે તમે શિવલિંગ બનાવી, પણ મેં મારા ખરા હૃદયથી મહાદેવની પૂજા કરી છે, તો મને એમાં મહાદેવના સાક્ષાત દર્શન થયા છે. તો ભીમ કે બને જ નહીં. તો અર્જુન કે જાઓ, તમારામાં તાકાત હોય એટલે શિવલિંગ વીખવાની કોશિશ કરી લ્યો. ભીમ ઊભો થાય છે અને એની જ બનાવેલી શિવલિંગ વીખવાની કોશિશ કરે છે. ત્યાં તો ચમત્કાર થયો. ભીમ જે શિવલિંગ રેતીની જે શિવલિંગ હતી આખી શિવલિંગની પથ્થરની થઈ ગઈ અને ભીમનો હાથ એમાં ખૂપી ગયો. હવે ભીમમાં જેટલી તાકાત હતી એટલી એ પોતે હાથ કાઢવાની કોશિશ કરે છે, પણ અશક્ય, કારણ કે શિવલિંગમાં ખૂપી ગઈ હતી એટલે
એ ન હાથ નીકળ્યો નહીં. ત્યાર પછી અર્જુનભાઈ આવ્યો અને એને કીધું કે મહાદેવની ક્ષમા પ્રાર્થના કરો. ત્યાર પછી ભીમે મહાદેવની ક્ષમા પ્રાર્થના કરી અને ભીમનો હાથ શિવલિંગમાંથી નીકળે છે. ત્યારથી આનું મૂળ નામ ભીમેશ્વર, કારણ કે ભીમે બનાવેલી શિવલિંગ છે એટલે મૂળ નામ આનું ભીમેશ્વર મહાદેવ છે. પાંડવકાલીન 3 અવશેષો અહીંયા હાલ પણ 5500 વર્ષ જૂના મોજૂદ છે, જેમાંનું એક ભીમે બનાવેલું શિવલિંગ મૂળ ભીમેશ્વર મહાદેવ, મંદિરની સમક્ષ 5 પાંડવોની જે પ્રતિમાઓ છે તે, અને ભીમનો ખાંડડિયો. આ 3 વસ્તુ 5500 વર્ષ જૂની છે. આર્કોલોજી અને પુરાતત્વ ખાતાની દ્રષ્ટિએ આ મંદિર 4થી સદીમાં નિર્માણ થયેલું છે. મંદિરને પણ 2200 થી 2500 વર્ષના અંદાજે થઈ ગયા છે. ત્યાર પછી મંદિરો જીર્ણ થઈ જવાથી આ પોરબંદરના રાજા ખીમાજી જેઠવાએ પુનરપી આ બધા ખંડેર મંદિરને નવનીકરણ કરી અને અમને પૂજારીને સુપૃત કરેલ છે. ત્યારથી ભીમેશ્વરમાંથી ખીમેશ્વર એવું નામકરણ થયું છે. હાલ આ સમગ્ર પાંડવકાલીન મંદિર ભીમેશ્વરમાંથી ખીમેશ્વર તરીકે ઓળખાય છે. રમણીય સમુદ્ર કિનારો છે, વિશાળ જગ્યા છે, વારે તહેવારે અહીંયા અલગ અલગ પ્રોગ્રામો અને ઉત્સવ ઉજવાય છે. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. તો આ મેં તમને દર્શન કરાવ્યા ભીમ દ્વારા સ્થાપિત અતિ પ્રાચીન શ્રી ભીમેશ્વર મહાદેવ મંદિર એટલે કે ખીમેશ્વર મહાદેવ મંદિર. મંદિરનો ઇતિહાસ આપણે ગુજરાતી હતા અને વિસ્તારથી માહિતી આપી. જેમ ગુજરાતીએ કીધું હતું કે ભીમના જે હાથના નિશાન છે શિવલિંગ ઉપર હાલની તકમાં નિશાન છે. જ્યારે ભગવાનનો શૃંગાર જ્યારે રાત્રે ઉતારવામાં આવે છે ત્યારે તમને શિવલિંગના દર્શન થશે. એ જો મારી પાસે ફોટો હશે તો તમને હું એ એડિટ કરીને વચ્ચે બતાવી દઈશ. એ માટે મળતું ચોખ્ખા તમને આંગળાના તમને નિશાન દેખાશે, તો એ આંગળા નિશાન છે એ ભીમના છે. તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. બાજુમાં દરિયો છે, દરિયો જો પહોંચાશે તો જ જશું આપણે, બાકી દરિયો એટલું બધું ખાસ ત્યાં કંઈ છે નહીં, તો એ પણ આપણે તમને પછી આરામથી હું બતાવીશ. તો અત્યારે તો મારો વિડીયો અહીંયા પૂરો કરું છું. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે. તમને એક વાર મહાદેવ.